નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મફત વસ્તુ કોને પસંદ નથી, બસ ખબર પડવી જોઈએ કે ક્યાં મળે છે, પછી ત્યાં લાંબી કતારો લાગી જાય છે। ત્યારે તેલંગાણામાં પણ આવું દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યારે અહીં દૂધનું ટેન્કર પલટી જતા આપાતને અવસરમાં બદલવા લોકો પડાપડી કરી રહ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ વાટકી લઈને આવ્યું તો કોઈ કપ લઈને આવ્યું, કોઈ તો હાથમાં ડોલ હતી, પરંતુ દરેકના ઉદ્દેશ્ય માત્ર દૂધ એકઠું કરવાનો જ હતો, જે રસ્તા પર પાણીની જેમ વહી રહ્યું હતું। જ્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે યુઝર્સો આનંદ માણવા જરાય શરમાયા નહીં। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ તેલંગાના નાલગોડા અને મિર્યાલગુડા જિલ્લાના નંદીપાડુ ગામમાં સોમવારે 9 સપ્ટેમ્બરે દૂધનું ભરેલું ટેન્કર પલટી ગયું હતું। કહેવામાં આવી રહ્યું છે કે આ એક ડેરી ફાર્મનું ટેન્કર હતું, જેમાં લગભગ 10,000 લીટર દૂધ હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।